સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 1 નીચે આપેલા બિંદુઓની જોડ વચ્ચેનો અંતર શોધવાનું છે। હવે આ એક બિંદુ આપેલું છે અને એક આ બીજું બિંદુ આપેલું છે। આ બંને બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું છે। હવે આ બે બિંદુઓ છે એને કોઈક નામથી આપણે દર્શાવવા પડે। એ અને બી થી દર્શાવો, પી અને ક્યુ થી દર્શાવો, કોઈ પણ એક નામથી દર્શાવીએ તો આપણે આને બિંદુઓ આ આલેખ પરના બિંદુઓ છે। પહેલા બિંદુને આપણે પી એના x1 યામ અને y1 યામ એ આ રીતનો છે, P2 અને 3, 2 અને 3 જેનો x1 યામ છે એ 2 છે, y1 યામ છે 3 છે। તે જ રીતે આપણે બીજું બિંદુને આપણે ક્યુ કહેશું, એટલે x2 અને y2 બરાબર ક્યુ 4 અને 1, 4 અને 1। આ આપણો x1 યામ છે, આ આપણો x2 યામ છે, આ y1 યામ અને y2 યામ છે। હવે આપણે p અને q વચ્ચેનું અંતર મેળવીએ એટલે pq સૂત્ર મૂકીએ તો √x1 - x2 all raised to square પ્લસ y1 - y2 all raised to square, એટલે કે all raised to square એટલે આખા વર્ગનો કૌંસ। હવે આપણે x1 અને y1 ની કિંમત મૂકી દઈએ। x1 એટલે 2 અને y1 એટલે 4 એટલે -4 આખા કૌંસનો વર્ગ વત્તા y1 એટલે 3 અને y2 એટલે 1 આખા કૌંસનો વર્ગ। હવે મોટામાંથી નાનું બાદ નિશાની મોટાની, 4માંથી 2 જાય તો 4ની નિશાની માઇનસ છે એટલે આપણે -2 લખીશું, પરંતુ એની માથે વર્ગ છે। હવે 3માંથી 1 જાય તો 2 વધે, એની માથે વર્ગ, અને અહીંયા માઇનસ હોય પણ વર્ગ હોય તો માઇનસની નિશાની પ્લસ થઈ જાય, 2નો વર્ગ 4 થાય, 2 દુ 4। એ જ રીતે અહીંયા 2નો વર્ગ 4 થાય એટલે 4, તો 4 ને 4 8 થાય, 4 ને 4 8, અથવા 2 છે 4 છે એ 2 વાર આવ્યા તો પણ 4 ગુણ્યા 2 કરશો તો પણ ચાલશે, એટલે 4 દુ 8 જ કહેવાય, તો 4 ને 4 8 થાય। હવે 8 એટલે 4 દુ 8, 4 દુ 8, એમાં 4નું વર્ગમૂળ નીકળી જાય, 4નું વર્ગમૂળ નીકળે 2, તો 2 વર્ગમૂળમાં આ 2નું વર્ગમૂળ ન નીકળે એટલે એને અંદર રાખીશું, તો આપણને PQનું માપ આવ્યું 2 વર્ગમૂળમાં 2। હવે આ જ રીતે હવે આપણે બીજા બિંદુ વચ્ચેનું અંતર મેળવીએ। બીજું બિંદુ છે આ બે બિંદુ વચ્ચેનું -5 અને 7 અને -1 અને 3। તો હવે આ બિંદુઓને કોઈ નામથી આપણે તો બિંદુઓ P x1 અને y1 બરાબર -5 અને 7, અહીંયા P, Q x2 અને y2 બરાબર Q, આ બિંદુ છે -1 અને 3। હવે P અને Q વચ્ચેનું અંતર આ બે બિંદુઓ આલેખ પરના બિંદુઓ છે અને એમની ઉપરનું આપણે એમની વચ્ચેનું અંતર મેળવવાનું છે, એટલે PQ બરાબર √ એટલે કે વર્ગમૂળમાં x1 - x2 આખા કૌંસનો વર્ગ વત્તા y1 - y2 આખા કૌંસનો વર્ગ। હવે અહીંથી આપણે કિંમત મૂકીએ, અહીંથી આ x1 અને y1, હવે જો ઋણ આવતા હોય તો છગડીયો કૌંસ કરીને મૂકવાનો, -5 એટલે x1 માઇનસ આ નિશાની, પરંતુ y1 x1 x2 છે, આ x2 છે એ માઇનસ છે એટલે માઇનસ અને આગળ પણ માઇનસ હોય
ત્યારે કાઉન્સ કરીને મૂકવો આખા કાઉન્સનો વર્ગ. હવે આ વત્તાની નિશાની y1 એટલે 7 છે, y2 3 છે, એટલે એમાં સઘળ્યો કાઉન્સ કરવાની જરૂર રહેતી નથી. જ્યાં માઇનસ આગળ આવતો હોય અને જે કિંમત મૂકવાની હોય એ પણ માઇનસ આવતી હોય તો આપણે છગડીયો કાઉન્સ કરીને આને કાઉન્સમાં મૂકવાનું, અહીંયા આખા કાઉન્સનો વર્ગ. હવે આપણે અહીંયા કાઉન્સ ખોલી નાખીએ તો -5, આ માઇનસ માઇનસનો ગુણાકાર પ્લસ થાય 1, આખા કાઉન્સનો વર્ગ. 7માંથી 3 જાય એટલે 4 વધે અને 4નો વર્ગ. અહીંયા -5માંથી પ્લસ જાય એટલે -4 વધે અને એનો વર્ગ વત્તા 4નો વર્ગ 16 થાય, ચોકે ચોકે 16. અને અહીંયા આ પણ માઇનસ છે અને એની ઉપર વર્ગ છે એટલે માઇનસની નિશાની પ્લસ થઈ જાય તો 4નો વર્ગ 16 થાય. 16 વત્તા 16 એટલે 16 ને 16 32 થાય. 16 ને 16 32, તો 32 ફરી પાછા આપણે કેટલા દુ 32 થાય તો કે 16 દુ 32 થાય, એટલે 16 ગુણ્યા 2 એટલે 16 પૂર્ણ વર્ગ સંખ્યા છે જેનું વર્ગમૂળ થાય 4. આનું આ પૂર્ણ વર્ગ સંખ્યા 2 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી એટલે એને વર્ગમૂળની અંદર જ રાખી દઈએ. તો આ આપણું આ બિંદુઓ વચ્ચેનું અંતર 4 વર્ગમૂળમાં 2 આવ્યું. હવે આપણો જે ત્રીજો દાખલો છે a અને b અને માઇનસ a અને b, -2 આપેલું છે એટલે ત્રીજો દાખલો, પહેલાંનો ત્રીજો દાખલો a અને b, બીજું બિંદુ છે -a -b. હવે આ બે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવીએ. બિંદુઓ તમે આને આમ પણ લખી શકો, બિંદુઓ તમે આને આમ પણ લખી શકશો. x1 બરાબર a, પછી y1 બરાબર b, પછી આ છે x2 છે, x2 બરાબર -a અને y2 બરાબર -b, આવી રીતે પણ લખી શકાય. હવે આ બે બિંદુઓને પહેલાં નામ દેવું પડશે તો એ નામ આપણે અહીંયા રકમની અંદર અત્યારે આપી દઈએ. આ p બિંદુ છે અને આ q બિંદુ છે. હવે આપણે મેળવવાનું છે p અને q વચ્ચેનું અંતર મેળવવાનું છે. તો pq બરાબર વર્ગમૂળવાળું સૂત્ર મૂકીશું, x1 - x2 all raised to square પ્લસ y1 - y2 all raised to square. હવે કિંમત મૂકી દઈએ અહીંથી. x1 એટલે a, હવે છગડીયો કાઉન્સ કરવો પડશે કારણ કે x2 છે એ માઇનસ છે અને અહીંયા પણ માઇનસ છે એટલે માઇનસ કાઉન્સમાં -a આખા કાઉન્સનો વર્ગ. હવે આ કિંમત મુકાઈ ગઈ. હવે y1 અને y2ની કિંમત મૂકીએ. y1 છે b છે, y1 b છે અને y2 માઇનસ છે એટલે સઘળ્યો કાઉન્સ કર્યો, અહીંયા માઇનસ અને અહીંયા -b. આવું શા માટે કરવું પડે તો કે કાઉન્સ ખોલીએ તો નિશાનીમાં ભૂલ ન થાય. આપણે મૂકતી વખતે યાદ રાખજો. હવેથી તમે ડાયરેક્ટ જો તમારે માઇનસ કિંમતવાળું આવતું હોય, અહીંયા પેલું લખ્યું a, હવે આ કિંમત જો માઇનસ હોય તો માઇનસ અને આ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જાય. એટલે તમારે જો ડાયરેક્ટ કિંમત મૂકવી હોય તો તમે માઇનસવાળું પદ હોય જ્યારે અહીંયા તો એને તમે ડાયરેક્ટ પ્લસ કરીને મૂકી શકો છો. એટલે આ એક સ્ટેપ તમારું ઓછું થઈ જાય. તો હવે અહીંયા કાઉન્સ ખોલીએ એટલે આ માઇનસ પ્લસ થઈ જાય. આ વસ્તુ પહેલાં ડાયરેક્ટ મૂકી શકાય. પ્લસ એ અહીંયા છગડીયો કાઉન્સ કરવાનો હતો અને એનો વર્ગ વત્તા અહીંયા છગડીયો કાઉન્સ કરવાનો હતો b અને -પ્લસ b ઓલ રેઝ ટુ સ્ક્વેર. હવે અહીંયા a અને a એટલે a વત્તા a એટલે 2a થાય, 2a થાય, 2a નો વર્ગ વત્તા અહીંયા 2b નો વર્ગ. હવે અહીંયા બંને કાઉન્સની અંદર જેટલા પદો હોય એ બધાને વર્ગ લાગ્યા તો 2નો વર્ગ થાય 4 અને એનો વર્ગ a વર્ગ
વત્તા 2નો વર્ગ, આ વર્ગ છે એ આને લાગે, આ વર્ગ બીને લાગે, 2નો વર્ગ 4 થાય અને બીનો વર્ગ. હવે આમાંથી 4 કોમન કાઢી લ્યો. તો 4 આપણે કોમન કાઢીશું તો આમ થઈ એનો વર્ગ અહીંયા વધે, વત્તા અહીંયા 4 તો સામાન્ય નીકળી ગયા એટલે અહીંયા વધે બીનો વર્ગ, કૌંસ પૂરો. હવે આમાંથી આ બંને ગુણાકારમાં આવી ગયા, એક આ પદ અને એક આ પદ, બંને પદ ગુણાકારમાં છે એટલે આનું હવે વર્ગમૂળ નીકળી શકે, કારણ કે આ પૂર્ણ વર્ગ સંખ્યા છે અને 4 છે એનું વર્ગમૂળ થાય 2, એટલે 2 અને આનું વર્ગમૂળ ન નીકળી શકે એટલે એને વર્ગમૂળની અંદર જ રાખીશું. તો આ રીતે આ PQ એટલે આપેલ બે બિંદુઓ વચ્ચેનું અંતર જે છે એ આપણને આ રીતનું મળે છે. દાખલા નંબર 2, બિંદુઓ 0, 0 અને 36, 15 વચ્ચેનું અંતર શોધો. તમે વિભાગ 7.2માં જેની ચર્ચા કરેલ છે તે બે શહેરો A અને B વચ્ચેનું અંતર શોધો. હવે આપણે વિભાગ 7.2ની અંદર ગ્રાફ પેપર છે અને ગ્રાફ પેપરની અંદર આ ઉગમ બિંદુ અહીંયા O જેના નામથી દર્શાવીએ છીએ. હવે આ ઓથી આ જે બિંદુ O છે ઉગમ બિંદુ, એને આપણે A નામ આપી દઈએ અને અહીંથી કોઈ એક બિંદુ B છે, અહીંયા આ B બિંદુ છે. હવે આને જે સીધી અહીંથી લંબ દોરવામાં આવે અહીંયા સુધી, તો એ માપ છે એ X અક્ષ પરનું માપ છે. અહીંથી દોરવામાં આવે તો અહીંથી આટલું અંતર મળે એ Y અક્ષ પરનું અંતર મળે. હવે X અક્ષનું જે અંતર છે એ અહીંયા X અક્ષ, આ જે છે એ X અક્ષનું અંતર છે અને અહીંથી આ કેટલું દૂર છે, અહીંથી કેટલું દૂર છે એ દર્શાવવા માટે આપણે Y અક્ષ પર જવું પડે. Y અક્ષ પર અહીંથી સીધો લંબ દોરીએ તો અહીંયાથી અહીંયા જે અંતર આવે તે આ બિંદુ X અક્ષથી કેટલું દૂર છે એ દર્શાવે છે. તો X અક્ષથી કેટલું દૂર છે એ દર્શાવવા માટે Y અક્ષને સમકક્ષ લેવું પડે, તો એને આપણે Y અક્ષ તરીકે ઓળખીએ છીએ. તો આ બે શહેરો હોય તો આ બે શહેરો વચ્ચેનું અંતર, કે ટૂંકમાં આપણે AB શોધવાનો છે. તો બિંદુઓ A અને A નામ આપી દઈએ. એ ઉગમ બિંદુ તરીકે છે અને ઉગમ બિંદુના નામ 0, 0 હોય છે, 0, 0 હોય છે. એટલે બિંદુઓ 0, 0 અને બીજું બિંદુ B 36 અને 15. હવે આના ઉપરથી આપણે x1 અને y1, x2 અને y2 લખીએ તો આ આપણો x1 0 થઈ ગયો, આ y1 0 થઈ ગયો, 0 છે. અહીંયા x2 બીજા બિંદુના અહીંયા અમને x2 કહેવાય, 36 અને y2 બરાબર 15. હવે આપણે સૂત્ર મૂકીશું. A અને B બિંદુ વચ્ચેનું અંતર શોધવા માટેનું અંતર સૂત્ર મૂકીએ એટલે AB બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 ઓલ રેઝ ટુ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 ઓલ રેઝ ટુ સ્ક્વેર. હવે આપણે ઉપર દર્શાવેલી કિંમત છે x1 y1 x2 y2ની કિંમત મૂકી દઈએ. અહીંયા x1 0 માઇનસ x2 36 આખા કૌંસનો વર્ગ વત્તા y1 0 માઇનસ y2 15 આખા કૌંસનો વર્ગ. હવે અહીંયા 0માંથી 36 જાય એટલે માઇનસ 36 વધે અને માઇનસ 36નો વર્ગ. એ જ રીતે અહીંયા 0માંથી 15 જાય એટલે માઇનસ 15 વધે અને એનો વર્ગ. હવે 36માં માઇનસ 36 એટલે માઇનસની કિંમત પોઝિટિવ થઈ જાય, પ્લસ થઈ જાય અને 36નો વર્ગ થાય 1296. વર્ગમૂળની અંદર
તો 1296 વત્તા -15 નો વર્ગ 225 થાય એટલે +225. આ બંનેનો સરવાળો કરીએ એટલે 1521 આવશે. હવે 1521 એ 39નો વર્ગ કરવાથી આવશે. હવે આ વર્ગમૂળ દૂર કરવું હોય તો અહીંથી વર્ગ જાય અને અહીંથી વર્ગમૂળ જાય, બંને જાય એટલે 39. અને અહીંયા જે અંતર આપેલું છે આગળ 7.2ની અંદર ટેક્સ્ટબુકની અંદર કિલોમીટર આપ્યા છે એટલે આપણે આનો એકમ લખીશું કિલોમીટર. તો આ બે શહેરો એ અને બી વચ્ચેનું અંતર આપણને પ્રાપ્ત થયું. હવે દાખલા નંબર 3. દાખલા નંબર 3ની અંદર બિંદુઓ 1, 5, 2, 3 અને -2 અને -11 સમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો. સમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો. હવે આ સમરેખ છે કે નહીં એ તો આપણે ગણતરી કરીએ તો જ ખબર પડશે. ઉદાહરણના દાખલાની અંદર પણ આપણે આના વિશે અભ્યાસ કરી લીધો છે આગળના વિડીયોની અંદર. શું તો આ 3 બિંદુઓ છે એને કોઈ નામથી આપણે દર્શાવીએ તો એ, બી અને સી નામ આપી દઈએ. બિંદુઓ એ 1 અને 5, બી 2 અને 3 અને સી -2 અને -11. હવે એના એક્સ, આને x1 કહેશું, આ x2, x3, y1, y2, y3. એટલે x1 બરાબર 1, y1 બરાબર 5, x2 બરાબર 2 અને y2 બરાબર 3, x3 બરાબર -2 અને y3 બરાબર -11. અહીંથી આ કિંમત આપણે સૂત્રની અંદર લેવાની. હવે સમરેખ છે એ પ્રસ્થાપિત કરવા માટે થઈને આપણે પહેલાં મેળવશું એ બી વચ્ચેનું અંતર, પછી મેળવશું બી અને સી વચ્ચેનું અંતર એટલે કે બીસી મેળવશું, અને પછી મેળવશું એસી મેળવશું. જો આ બંનેનો સરવાળો, આનો અને આનો સરવાળો 80 જેટલો થાય તો આપેલ ત્રણેય બિંદુઓ સમરેખ બિંદુઓ છે તેમ કહેવાય. અને જો ન હોય તો આપણે કહીશું કે આ બિંદુઓ સમરેખ બિંદુઓ નથી. તો પહેલાં આપણે મેળવશું એ બી, એ અને બી બિંદુ વચ્ચેનો અંતર મેળવશું. એટલે એ બી બરાબર વર્ગમૂળની અંદર x1 - x2 આખા કૌંસનો વર્ગ વત્તા y1 - y2 આખા કૌંસનો વર્ગ. હવે આપણે ઉપર x1 x2 લખ્યા છે, y1 y2 લખ્યા છે. અહીંયા એની કિંમત એમાંથી લઈને અહીંયા મૂકી દો. માઇનસવાળું પદ હોય એને હવે ડાયરેક્ટ લખતા શીખો તો સીધું આપણે એક સ્ટેપ ઓછું થઈ જાય. એટલે x1 એટલે 1 -x2 એટલે 2 આખા કૌંસનો વર્ગ વત્તા x1 એટલે 5 -x2 એટલે 3 આખા કૌંસનો વર્ગ. હવે માઇનસમાંથી પ્લસ જાય એટલે માઇનસની નિશાની, 2માંથી 1 જાય એટલે 1 વધે, -1 આખા કૌંસનો વર્ગ. અહીંયા પ્લસ છે એમાંથી માઇનસ જાય એટલે 2 વધે, +2 આખા કૌંસનો વર્ગ. હવે 1નો વર્ગ 1 થાય અને 2નો વર્ગ 4 થાય. તો 2, 4 ને 1 5. હવે આ તો વર્ગમૂળ નીકળે નહીં, આ પૂર્ણાંક સંખ્યા નથી, 5 છે એ પૂર્ણાંક સંખ્યા નથી. તો આ આપણને મળ્યું એ બી. હવે આપણે મેળવશું બીસી. તો આ બે વચ્ચેનું અંતર મેળવવાનું છે બીસી. બીસી બરાબર વર્ગમૂળમાં, હવે ડાયરેક્ટ કિંમત મૂકો. સૂત્ર x1 x2 લખવાની જરૂર નથી, અને લખવું હોય તો કોઈ એમાં ખોટું નથી. તો શું લખીશું? x2 - x3 લખવું હોય તો આ રીતે x2 - x3 આખા કૌંસનો વર્ગ વત્તા y2 - y3 આખા કૌંસનો વર્ગ. તો કિંમત મૂકો ત્યાંથી, અહીંથી કિંમત મૂકો તો
x2 2 છે, આ 2 માઇનસ x1 અને x3 છે માઇનસ, પણ આ માઇનસ અને આ માઇનસ અને આ માઇનસ બંને માઇનસ ભેગા થાય તો પ્લસ થઈ જાય, એટલે આપણે અહીંયા +2 લખીશું અને આખા કૌંસનો વર્ગ વત્તા y2 3 છે એ 3 લખીશું માઇનસ. હવે આ માઇનસ છે અને આ પદ પણ માઇનસ આવે તો આપણે માઇનસ માઇનસ શું થઈ જાય, પ્લસ થઈ જાય, એટલે 11 આખા કૌંસનો વર્ગ. હવે 2 અને 2, આ 2 અને 2નો સરવાળો 4 થાય એનો વર્ગ. 11 ને 3 14 થાય, 14નો વર્ગ. હવે 4નો વર્ગ 16 થાય અને 14નો વર્ગ 196 થાય. હવે આ બંનેનો સરવાળો કરશો એટલે 212 થાય, 212 થાય. હવે આ 212 જે છે એની તમે વર્ગમૂળ કાઢશો તો આનું વર્ગમૂળ લગભગ 2.24ની આજુબાજુ આવશે, આનું વર્ગમૂળ 14.36ની આજુબાજુ આવશે, એટલે આ બીસી મળ્યો આપણને, બીસી. હવે એસી મેળવીએ. આ બે બિંદુઓ વચ્ચેનું અંતર એટલે એસી. એસી એટલે x3 અને x1 વચ્ચેનું સૂત્ર બને. જો એકવાર તમે મૂકી દીધું છે તો ફરીવાર તમે ડાયરેક્ટ અંકોની લઈ અને સીધી કિંમત મૂકી દેશો તો પણ ચાલશે, અને સૂત્ર લખવું હોય તોય વાંધો નથી. તો x3 - x1 all raised to square પ્લસ y3 - y1 all raised to square આ રીતે લખી શકાય. હવે x3ની કિંમત અહીંયા છે, x1ની કિંમત અહીંયા છે, x3 એટલે -2 માઇનસ અહીંયાથી x1 એટલે 1 આખા કૌંસનો વર્ગ વત્તા y3 એટલે -11 અને માઇનસ y1 એટલે 5 આખા કૌંસનો વર્ગ. તો બંને માઇનસ હોય તો સરવાળો થાય, નિશાની માઇનસની જ રહે. 2 ને 1 3 થાય એનો વર્ગ. હવે અહીંયા -11 અને -5 એટલે બંનેનો સરવાળો, પણ નિશાની માઇનસની રાખવાની, એટલે 11 ને 5 16 થાય, -16 એનો વર્ગ. હવે માઇનસ હોય તો વર્ગ કરીએ તો એ પ્લસ થઈ જાય છે. 3નો વર્ગ 9 અને 16નો વર્ગ થાય 256. પ્લસ લખવાના, કારણ કે વર્ગ કરીએ તો માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ થઈ જાય છે. 2 વાર માઇનસનો ગુણાકાર પ્લસ થાય. હવે 256 અને 9 એટલે 265 થાય, 265 થાય, 265. હવે 265નું વર્ગમૂળ. હવે આ સંખ્યા, આ જે 3 સંખ્યા આવી, 3 સંખ્યાઓની અંદર જો તમે આનું વર્ગમૂળ કાઢો, આમ તો નહીં ખબર પડે, આનું તમે વર્ગમૂળ કાઢો અને વર્ગમૂળ કાઢ્યા પછી ખબર પડશે વધારે પડતી તો કે કઈ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થાય છે. તો આનું વર્ગમૂળ લગભગ 2.24 આવે છે. આનું વર્ગમૂળ 14.56 જેવું આવે છે અને આનું વર્ગમૂળ 80નું વર્ગમૂળ છે એ લગભગ 16.28 જેવું આવે છે. તો હવે તમે જોઈ શકો છો કે આ બંનેનો સરવાળો 16ની આજુબાજુ આવે છે અને આ પણ 16 છે. તો આ AB અને BCનો સરવાળો કોના જેટલો થાય છે? 80 જેટલો થાય છે. નથી થતો, થોડોક ફેર થાય છે. હમણાં કરી જોઈએ આપણે કેટલો થાય છે. જુઓ, AB + BC બરાબર AB કેટલા? લગભગ 2.24 અને BC એટલે 14.16 14.56 આવ્યા. હવે આ બંનેનો સરવાળો 16.80 થાય અને અહીંયા આવે છે 16.28 આવે છે. જો આ બંને સમરેખ જો હોત તો
અહીંયા આ જે એસી આવ્યું એ એસી પણ આપણને અહીંયા જે મળ્યું એટલું જ અહીંયા મળે, પણ અહીંયા આ એસી આના બરાબર થતું નથી. એ બી વત્તા બીસી જેટલું એસીનું માપ થતું નથી. માટે કહીશું કે અહીં એ બી પ્લસ બીસી નોટ ઇક્વલ ટુ એસી હોવાથી આપેલા બિંદુઓ સમરેખ બિંદુઓ નથી. સમરેખ બિંદુઓ નથી. દાખલા નંબર 4. ચકાસો કે 5 - 2, 6, 4 અને 7 - 2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. હવે સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો અહીંયા આપણે 3 બાજુઓના માપ મેળવશું. એ બી બીસી એસી મેળવશું. એમાંથી 2 બાજુઓના માપ સમાન આવશે. જો સમાન આવે તો અહીંયા જે આપેલા ત્રણેય શિરોબિંદુઓ છે એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે તેમ કહીશું. પરંતુ જો સમાન ન આવે તો આપણે આ ત્રણેય બિંદુઓ સમદ્વિબાજુ ત્રિકોણના નથી. પરંતુ આપણને એવું જ કીધું છે કે આ ત્રણેય બિંદુઓ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે એમ ચકાસવાનું છે કે છે કે નહીં. તો હવે આ ચકાસવા માટે થઈને આપણે પહેલાં લખીશું કે બિંદુઓ નામ આપી દઈએ અને એ આપીએ એ 5 - 2, બી 6, 4, સી 7 અને -2, જેના એક્સ યામ અને વાય યામ બધાના લખી નાખીએ તો x1 બરાબર 5 અને y1 બરાબર -2 આના લખ્યા. હવે આના લખીએ x2 બરાબર 6 અને y2, આને y2 કહેવાય, આ 4. અહીંયા x3 છે, x3 બરાબર 7 અને y3 બરાબર -2. પહેલું આપણે એ બી મેળવશું, પછી બીસી મેળવશું, પછી એસી મેળવશું. હવે પહેલાં આપણે એ બી મેળવીએ. એ બી એટલે એનું સૂત્ર મૂકીએ x1 - x2 આખા કૌંસનો વર્ગ વત્તા y1 - y2 આખા કૌંસનો વર્ગ. વર્ગમૂળ જ્યાં સુધી અંદર લખ્યું હોય ત્યાં સુધી લંબાવવાનું. હવે અહીંયા ઉપરમાંથી કિંમતો અહીંયા મૂકી દઈએ. અહીંથી કિંમતો x1 x2ની, y1 y2ની કિંમત અહીંયા મૂકીએ તો 5 - 6 આ x1 5 - x2 6 આખા કૌંસનો વર્ગ વત્તા y1 -2 અને y2 4 છે પણ આગળ માઇનસ છે એટલે -4 આખા કૌંસનો વર્ગ. હવે અહીંયા 6માંથી 5 જાય એટલે -1 વધે આખા કૌંસનો વર્ગ. બંને માઇનસનો સરવાળો માઇનસ થાય. 4 ને 2 6 એટલે -6 અને એનો વર્ગ. હવે અહીંયા -1નો વર્ગ 1 થાય અને 6 -6 છે એ પ્લસ થઈ જાય. 6 36 તો 36 ને 1 37 થાય. હવે આનું વર્ગમૂળ નીકળે નહીં. આ એ બી આવ્યું. હવે આપણે બીસી મેળવીએ. બીસી બરાબર, હવે ડાયરેક્ટ લખતા હું તમને શીખવું છું. ડાયરેક્ટ કેવી રીતે લખવું? બીસી એટલે આ બિંદુના આ બિંદુઓનો તફાવત લેવાનો છે, બાદબાકી કરવાની. તો 6 - 7 એટલે કે x2 - x3, x2 - x3 એટલે 6 - 7, 6 - 7 આખા કૌંસનો વર્ગ વત્તા, હવે જો આ 4 છે પણ આ માઇનસ છે, માઇનસ ફરી વાર આવે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે આપણે અહીંયા આ -2 આવતું હોવાથી y2 - y3, તો y2 તો 4 છે પણ -y3 પણ માઇનસ આવ્યો એટલે આપણે એને આવી રીતે લખીશું 4 + 2 થઈ જાય.
बराबर 2 વાર माइनस अहींया आ सूत्रनो आ माइनस अने आ माइनस एटले माइनस माइनस प्लस तरीके लखी शकीए। हवे बादबाकी करीए अंदर ज्यां होय 6 मांथी 7 न जाए तो 7 मांथी 6 बाद करो एटले -1 वधे आखा काउंसनो वर्ग वत्ता 4 ने 2 6 आखा काउंसनो वर्ग। तो -1 નો વર્ગ 1 થાય અને 6 6 36 36 ને 1 37 તો BC પણ 37 જ આવ્યું વર્ગમૂળમાં 37। હવે આપણે મેળવીએ AC ए અને C બિંદુ વચ્ચેનું અંતર AC બરાબર ડાયરેક્ટ કિંમત મૂકો AC એટલે આમાંથી આ બાદ કરવાનો तो 7 - 5 એનો વર્ગ વત્તા -2 અને આ માઇનસ આવ્યું તો માઇનસ માઇનસ પ્લસ થઈ જવાનું છે એટલે -2 વત્તા આ 2 આખા કૌંસનો વર્ગ। હવે આપણે 7 માંથી 5 જાય તો 2 વધે 2 એનો વર્ગ આ બંને માઇનસ અને પ્લસ છે એટલે 2 માંથી 2 જાય એટલે 0 નો વર્ગ 0 થઈ જાય એટલે 2 નો વર્ગ 4 થઈ જાય 4 નું વર્ગમૂળ 2 થાય તો AC 2 આવ્યું। હવે તમે જોઈ શકો છો કે અહીંયા AB વર્ગમૂળમાં 37 અને BC વર્ગમૂળમાં 37 બે બાજુઓ સમાન આવી। કોઈ પણ ત્રિકોણ હોય જો આવો ત્રિકોણ હોય તો આ ત્રિકોણની અંદર આ બાજુનું માપ જેટલું હોય એટલું જ આ બાજુનું માપ આવે। આ બાજુનું માપ આપણને વર્ગમૂળ 37 મળ્યું, આ બાજુનું માપ પણ વર્ગમૂળમાં 37 મળ્યું અને આ બાજુનું માપ આપણને 2 મળ્યું। તો આવો ત્રિકોણ હોય એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય। તો અહીંયા આપણે લખીશું કે અહીં AB is equal to BC not equal to AC હોવાથી આપેલા બિંદુઓ સમદ્વિબાજુ ત્રિકોણના છે। સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે। હવે શિરોબિંદુઓ એટલે અહીંયા જે આ બિંદુઓ અહીંયા આવેલું હોય બે રેખાખંડો એકબીજાને જ્યાં છેદે અને ત્રિકોણની રચના કરે તો આ જે બે રેખાખંડો કોઈ પણ આ એક રેખાખંડના આ રેખાખંડ જ્યાં છેદ્યો હોય આ બિંદુને કહેવાય, જ્યારે ત્રિકોણ બને ત્યારે એને કહેવાય શિરોબિંદુ અને જ્યારે રેખાખંડો જ્યારે એકલા જ હોય તો આને કહેવાય છેદબિંદુ। એટલે નામ એક અલગ ફરી જાય, વસ્તુ એકની એક જ છે તો આ શિરોબિંદુઓ કહેવાય। એ જ રીતે ચોરસની અંદર પણ 4 શિરોબિંદુઓ એકા 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 અને એકા કે જ્યાં એક્સયામ અને વાયયામ બીજા રેખાખંડનો એક્સયામ અને વાયયામ બંને સમાન હોય ત્યારે એ બે છેદે છે એમ કહેવાય, એટલે એ આના શિરોબિંદુઓ કહેવાય। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બે બાજુઓ સમાન આવીને એક બાજુ જુદી જુદી આવી, એટલે આ આપેલો જે ત્રિકોણના શિરોબિંદુઓ છે એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે। દાખલા નંબર 5, એક વર્ગખંડમાં 4 મિત્રો આકૃતિમાં દર્શાવેલા બિંદુઓ A, B, C અને D દ્વારા દર્શાવેલા સ્થાન પર બેઠા છે। ચંપા અને ચમેલી વર્ગમાં આવી અને થોડી મિનિટોમાં અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું એવું માને છો કે A, B, C અને D ચોરસ છે? ચમેલી અસહમત થાય છે। અંતરના સૂત્રનો ઉપયોગ કરીને કોણ સાચું છે? ચંપા સાચી છે કે ચમેલી સાચી છે? ચંપા સાચી છે કે ચમેલી સાચી છે? કોણ સાચું છે તે તમારે
આની મદદથી કહેવાનું છે। તો અહીંયા આલેખ પરના 4 બિંદુઓ આપ્યા છે, જેના આપણને એક્સયામ કે વાયયામ આમ સીધી રીતે કોઈ આપેલા નથી, પરંતુ આ એક આકૃતિ છે। આ આકૃતિ ઉપર આ બિંદુઓનો એક્સયામ શું હોય અને વાયયામ શું હોય તે આપણે હવે મેળવીએ। કેવી રીતે ખબર પડશે? જુઓ, અહીંથી અહીંયા જાઓ અને જે અંક આવે એ આનો એક્સયામ કહેવાય, અને અહીંથી સીધા આમ જાઓ અને જે અંક આવે એ આ બિંદુનો વાયયામ કહેવાય। તો આપણે હવે લખીએ કે બિંદુઓ એ એનો એક્સયામ શું થશે? 3, આ 3 થશે, અને વાયયામ 4 થશે, 3, 4। પછી બી બિંદુ સીધા જ આમ ચાલો તો 6 આવ્યો એક્સયામ। એક્સ પર લંબ દોરવાથી જે અંક આવે એને એક્સયામ કહેવાય, તો 6 આવ્યો, આ એક્સયામ। અને વાય આમ સામે જાઓ તો વાયયામ આવે 7, અહીંથી આમ જાઓ એટલે 7 આવ્યો, 7, તો 7। સી બિંદુનો એક્સયામ 9 અને વાયયામ 4, અને ડી બિંદુનો એક્સયામ 6 અને વાયયામ 1। હવે આના ઉપરથી આપણે x1 y1 x2 y2 x3 y3 x4 y4 લખી નાખીએ। x1 બરાબર 3 અને y1 બરાબર 4, x2 બરાબર 6 અને y2 બરાબર 7, x3 બરાબર 9 અને y3 બરાબર 4, x4 બરાબર 6 થશે અને y4 બરાબર 1 થશે। હવે અંતરના સૂત્રનો ઉપયોગ કરવાનો છે। જો આ ચારેય ચોરસ ક્યારે થાય? તો કે ચોરસમાં ચારેય બાજુઓના માપ સમાન આવવા જોઈએ તો ચોરસ કહેવાય, બરાબર? ચારેય બાજુના માપ સમાન આવવા જોઈએ। બીજું કે જ્યારે પણ તમે ચોરસ છે કે કેમ એવું આવે ત્યારે ચારેય બાજુના માપ તો મેળવવાના જ છે, સાથે સાથે એના વિકર્ણ પણ મેળવવાના, કારણ કે અહીંયા ચોરસ આકૃતિ એક સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર પણ બને છે, સમબાજુ ચતુષ્કોણમાં પણ આવી જ આકૃતિ બને કે જેમાં ચારેય બાજુઓ સમાન હોય પરંતુ વિકર્ણ જુદા હોય, તો એ અલગ પાડવા માટે થઈને વિકર્ણ આપણે મેળવવા પડે। હવે આપણે પહેલાં મેળવીએ એ બી। તો પહેલી વાર સૂત્ર લખીએ, પછી જરૂર નથી। x1 - x2 all raised to square પ્લસ y1 - y2 all raised to square, અહીંથી કિંમત મૂકી દો બંનેની। x1 એટલે 3 અને x2 એટલે 6, આખા કૌંસનો વર્ગ, y1 એટલે 4 માઇનસ y2 એટલે 7, આખા કૌંસનો વર્ગ। હવે 6માંથી 3 જાય એટલે -3 વધે એનો વર્ગ, વત્તા 7માંથી 4 જાય એટલે -3 વધે એનો વર્ગ। હવે માઇનસનો વર્ગ કરીએ તો પ્લસ થઈ જાય એટલે 3 તેરીને 9 વત્તા 3 તેરીને 9, તો 9 દૂને 18 થાય। 18નું ફરીવાર પાછું વર્ગમૂળ નીકળી જાય એટલે 9 દુ 18 થાય, 9 ગુણ્યા 2, પરંતુ 9 પૂર્ણ વર્ગ સંખ્યા છે એટલે એનું વર્ગમૂળ થઈ જાય 3, એટલે 3 વર્ગમૂળમાં 2, આ આવ્યું એ બી। હવે આપણે મેળવશું બીસી। હવે બીસીની અંદર સીધું જ લખીશું બીસી એટલે બી અને સી બિંદુ વચ્ચેનું બાદબાકી, 6 - 9 લખીશું, 6 - 9 આખા કૌંસનો વર્ગ, વત્તા y2 - y3 એટલે 7 - 4,
7 - 4 આખા કૌંસનો વર્ગ. હવે 9માંથી 6 જાય એટલે -3 વધે આખા કૌંસનો વર્ગ, વત્તા 7માંથી 4 જાય એટલે 3 વધે આખા કૌંસનો વર્ગ. માઇનસની નિશાનીનો વર્ગ થાય એટલે પ્લસ થઈ જાય એટલે 3નો વર્ગ 9, અને અહીંયા પણ 3નો વર્ગ 9. 9 દુ 18, 9 ને 9 18, આ બંનેનો સરવાળો 18 થાય. હવે 18 એટલે 9 દુ 18 થાય, 9 ગુણ્યા 2. વર્ગમૂળની અંદર હવે આ વર્ગમૂળમાંથી 12 નીકળી જાય, તો 12 નીકળે તો 9 તરીકે 12 ન નીકળે, પણ એના વર્ગમૂળ કાઢવાનું. 9નું વર્ગમૂળ 3 એ 12 નીકળે, અને વર્ગમૂળમાં વધે 2. આ બીસી મળ્યું આપણને. એસી પણ એટલું જ મળ્યું હતું. એસી પણ 3 વર્ગમૂળમાં 2 મળ્યું. બીસી પણ એટલું જ મળ્યું. હવે સીડી મેળવીએ. સી અને ડી બિંદુ વચ્ચેનું અંતર એટલે સીડી બરાબર વર્ગમૂળની અંદર આ માઇનસ આ એટલે 9 - 6 આખા કૌંસનો વર્ગ, વત્તા 4 - 1 આખા કૌંસનો વર્ગ. હવે 9માંથી 6 જાય એટલે 3 વધે એનો વર્ગ, વત્તા 4માંથી 1 જાય એટલે 3 વધે એનો વર્ગ, બરાબર 9નો વર્ગ 3નો વર્ગ 9 થાય, અને અહીંયા પણ 3નો વર્ગ 9 થાય. 9 9 18 થાય બેનો સરવાળો. ફરીવાર પાછો આપણે 9 દુ 18 એટલે 9નું વર્ગમૂળ 3 અને વર્ગમૂળમાં 2. આ આપણું સીડી આવ્યું. હવે આપણે એડી મેળવવાનું છે. એડી અથવા ડીએ. ડી એટલે 6 - 3, 6 - 3 અને 1 - 4 કરવાનો છે. તો આપણે એડી અથવા ડીએ બરાબર વર્ગમૂળમાં 6 - 3, 6 - 3, 6 - 3, 6 - 3 આખા કૌંસનો વર્ગ, વત્તા વાય 1 - 4, 1 - 4, 1 - 4 આખા કૌંસનો વર્ગ. હવે ડીએ બરાબર વર્ગમૂળમાં 6માંથી 3 જાય એટલે 3નો વર્ગ, વત્તા -4માંથી 1 જાય એટલે -3નો વર્ગ. 3નો વર્ગ 9 થાય, અને અહીંયા પણ 3નો વર્ગ 9 થાય. 9 દુ 18, 18 એટલે 9 દુ 18 થાય. 9 ગુણ્યા 2 તો 9નું વર્ગમૂળ 3, વર્ગમૂળમાં 2. તો આ આપણને મળ્યું ડીએ. હવે આપણે મેળવવાનું છે એડી, વિકર્ણ. વિકર્ણ એટલે એકાંતરે લઈ લેવાનું, આ અને આ બરાબર. આમ તો ચોરસ છે એમ કીધું છે, તો ચોરસના વિકર્ણો સમાન આવવા જોઈએ તો ચોરસ, અને વિકર્ણ સમાન ન આવે તો સમબાજુ ચતુષ્કોણ. હવે આપણે વિકર્ણ એસી મેળવશું. એસી બરાબર વર્ગમૂળની અંદર એસી એટલે એ અને સી બિંદુ વચ્ચેની બાદબાકી, તો 3 - 9, 3 - 9 આખા કૌંસનો વર્ગ, વત્તા વાયવાળા પદ 4 - 4 એટલે 0 થઈ જશે. 4 - 4 એટલે એનો વર્ગ, તો 9માંથી 3 જાય એટલે 3 - 3નો વર્ગ. આ તો શૂન્ય થઈ ગયું. 4 - 4 એટલે 0, અને 0નો વર્ગ 0 જ થાય. તો 3 તેરીને 9, 9નો વર્ગમૂળ નીકળે 3. આ આવ્યું એસી. હવે આપણે એસી મેળવ્યું. હવે બીડી મેળવો. બીડી વચ્ચેનું અંતર એટલે બીડી. તો બીડીમાં હવે બીડી બરાબર વર્ગમૂળમાં 6. તો બીડી એટલે 6 - 6 એટલે 6 - 6 આખા કૌંસનો વર્ગ, વત્તા 7 - 6 -1 વાય માટે 7 - 1
7 માઇનસ 1 આખા કૌંસનો વર્ગ. તો 6 માઇનસ 6 એટલે 0 થઈ ગયું, પણ 7માંથી 1 જાય એટલે 6 વધે. હવે અહીંયા એક 9માંથી 3 જાય એટલે 6 વધે, અને 6નું છાંય 36 થાય, અને 36નું વર્ગમૂળ 6 થાય. તો અહીંયા પણ 36 જ આવે, એટલે 36નું વર્ગમૂળ 6 થાય. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે બીડી અને એસી પણ સમાન આવ્યા. તો આપણે હવે લખીશું અહીંયા કે અહીં એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ. આ ચારે બાજુના માપ સમાન આવ્યા, તથા બંને વિકર્ણના માપ પણ સમાન આવ્યા. એટલે એસી બરાબર બીડી હોવાથી આપેલા બિંદુઓ એ બી સી અને ડી